Khyati Vadhe. Welcome back to my channel. In this video lecture, we are going to discuss the question answer of the power of prayer by Dr. APJ Abdul Kalam. તો સ્ટુડન્ટ્સ મારા અગાઉના વિડીયોની અંદર ધ પાવર ઓફ પ્રેયર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જે લેસન છે આપણે ડિટેલમાં સમજ્યા છે અને એ જે મેં તમારી સાથે લેસન પ્રેઝન્ટ કર્યું છે વિડીયોમાં એ ઓરિજિનલ એમનું લેસન છે, એટલે કોઈ પણ ક્વેશ્ચન આન્સર્સ અથવા તો કોઈ પણ ટોપિક્સ જે છે એ તમારા મિસ ન થઈ જાય. અહીંયા આપણે ધ પાવર ઓફ પ્રેયર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે થોડું બ્રીફ પરિચય મેળવશું અને આ જે પીડીએફ છે એની અંદર મેં ગુજરાતી વર્ઝન પણ આપેલું છે, એટલે જેથી કરીને તમે એક્ઝામ ટાઈમે તમારે રીડિંગ કરવું હોય, એન્ડ ટાઈમે તમારે સેન્ટ્રલ આઈડિયા જોવું હોય કે આ સ્ટોરીની અંદર શું આવે છે તો તમે જોઈ શકો છો. અને ત્યાર પછી યુનિવર્સિટી બેઝ ક્વેશ્ચન આન્સર જે રીતે તમને વન લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ જે પૂછાવાના છે તો એ પણ મેં આ સ્ટોરીના મૂકેલા છે અને આ રીતે બીજી બે સ્ટોરીના પણ હું આ રીતે અપલોડ કરવાની છું, તો વિડીયો કમ્પ્લીટલી જોજો. મારી ચેનલ પર નવા છે, સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમારે દરેક સેમેસ્ટરના ઇંગ્લિશના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર અવેલેબલ થશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ધ પાવર ઓફ પ્રેયર બાય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. Dr. APJ Abdul Kalam, the former president of India, was the scientist and deeply spiritual person. અબ્દુલ કલામ છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ હતા, એક વૈજ્ઞાનિક હતા અને એક આધ્યાત્મિક વ્યક્તિ હતા. આ લેસનની અંદર ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ શું છે એ સમજાવ્યું છે. અકોર્ડિંગ ટુ ડોક્ટર કલામ, પ્રેયર ઇઝ અ વે ટુ કનેક્ટ વિથ ધ ગોડ એન્ડ ફાઇન્ડ સ્ટ્રેન્થ ઇન ડિફિકલ્ટ ટાઈમ. ડૉક્ટર કલામના મત પ્રમાણે પ્રાર્થના છે આપણને ભગવાન સાથે જોડે છે અને મુશ્કેલીના સમયમાં આપણને સ્ટ્રેન્થ આપે છે. He often spoke about how prayer helped him in his life and career. અને આ લેસનની અંદર એમણે બતાવ્યું છે કે કઈ રીતે પ્રાર્થનાને કારણે એમના જીવનમાં અને એમના કરિયરમાં એમને મદદ મળી છે. ડૉક્ટર કલામ્સ અર્લી લાઈફ વોઝ ફુલ ઓફ ચેલેન્જીસ. ડૉક્ટર કલામનું બાળપણનું જે જીવન છે એ ખૂબ ચેલેન્જિંગ હતું, ઘણા બધા પડકારો, ઘણી બધી મુશ્કેલીઓ એમણે સહન કરેલી હતી. He came from a poor family and faced many struggles to get an education. તે ખૂબ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતા, જીવનમાં ઘણા બધા સ્ટ્રગલ્સ ફેસ કરેલા હતા એજ્યુકેશન મેળવવા માટે. હાવેવર હી ઓલવેઝ ફાઉન્ડ કમ્ફર્ટ ઇન પ્રેયર. આમ છતાં પણ એમણે જીવનમાં હંમેશા જ્યારે પણ મુશ્કેલી આવી, જ્યારે પણ ડિપ્રેશન ફીલ કરી તો હંમેશા પ્રેયરનો સહારો લેતા. જ્યારે પણ એ પ્રેયર કરતા તો એ પોતાની જીવનમાં કમ્ફર્ટ ફીલ કરતા, પીસ ફીલ કરતા, શાંતિ એમને લાગતી. હી બિલીવ્ડ ધેટ પ્રેયર ગેવ હિમ પીસ ઓફ માઇન્ડ એન્ડ હેલ્પ્ડ હિમ સ્ટે ફોકસ ઓન હિઝ ગોલ્સ. એ ઓલવેઝ એવું કહેતા કે પ્રેયરને કારણે મને મારા જીવનમાં માનસિક શાંતિ મળી છે અને હંમેશા હું મારા ગોલમાં ફોકસ અને કોન્સન્ટ્રેશન મને એનાથી મળ્યું છે. કલામ વુડ ઓફન પ્રે બિફોર સ્ટાર્ટિંગ હિઝ વર્ક, એસ્પેશિયલી વેન હી ફેસ્ડ ડિફિકલ્ટ ડિસિઝન્સ. ડૉક્ટર કલામ કહે છે કે જ્યારે પણ મારે કોઈ કાર્ય શરૂ કરવાનું હોય તો એ પહેલાં હું પ્રે કરતો અને એનાથી કોઈ પણ મુશ્કેલ ડિસિઝન પણ લેવાના હોય તો એનાથી મને આઈડિયાઝ મળતા. ડૉક્ટર કલામ ઓલ્સો બિલીવ્ડ ધેટ પ્રેયર હેલ્પ્સ ઇન ડેવલપિંગ પોઝિટિવ થિંકિંગ. ડૉક્ટર કલામ કહે છે કે પ્રાર્થનાને કારણે મારા જીવનમાં હું પોઝિટિવ થિંકિંગ કરતા શીખું છું. હી ઓફન સેડ ધેટ વેન વી પ્રે વી શુડ પ્રે વિથ અ પ્યોર ઇન્ટેન્શન એન્ડ ઓપન હાર્ટ. ડૉક્ટર કલામ કહે છે કે જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા એકદમ પવિત્ર મનથી કરવી જોઈએ, ઓપન હાર્ટ એટલે કે હંમેશા એક પવિત્ર હૃદયથી કરવી જોઈએ. કોઈ વ્યક્તિ પ્રત્યે નેગેટિવ ફિલિંગ્સ બાજુ પર મૂકી અને હંમેશા પોઝિટિવલી આપણે પ્રે કરવી જોઈએ. પ્રેયર ફોર હિમ વોઝ અ વે ઓફ એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યુડ ફોર ઓલ ધ ગુડ થિંગ્સ ઇન લાઈફ. પ્રાર્થના ડૉક્ટર કલામના મતે એમના જીવનમાં જે પણ સારી વસ્તુઓ થઈ છે એના માટે ભગવાનના આભારી માનવાની એક પ્રક્રિયા હતી. ઇટ વોઝ નોટ જસ્ટ અબાઉટ આસ્કિંગ ફોર હેલ્પ બટ ઓલ્સો ગિવિંગ થેન્ક્સ ફોર ધ બ્લેસિંગ્સ. વિદ્યાર્થીઓ, ખાસ કરીને આપણે મોટાભાગના લોકો એવું કરતા હોય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુની જરૂર હોય છે તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, પણ જ્યારે આપણી લાઈફમાં કંઈક સારું બને છે તો આપણે ભગવાનનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. તો ડૉક્ટર કલામ એવું શીખવે છે કે ભગવાનને પ્રાર્થના માત્ર કોઈ મદદ માંગવા માટે જ નહીં, પણ આપણા જીવનમાં કંઈક સારું થાય છે તો ભગવાનનો આભાર માનવા માટે પણ કરવી જોઈએ. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ લેસન્સ ડૉક્ટર કલામ સેડ વિથ ધ વર્લ્ડ વોઝ ધેટ પ્રેયર હેલ્પ્સ પીપલ સ્ટે હમ્બલ. ડૉક્ટર કલામે એક મહત્વનું લેસન અહીંયા બતાવ્યું છે કે વર્લ્ડની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રેયર કરે છે તો એ નમ્ર બને છે, કાઇન્ડ બને છે, જેન્ટલ બને છે. હી બિલીવ્ડ ધેટ હમ્બલનેસ વે વોઝ ધ કી ટુ સક્સેસ. અને ડૉક્ટર કલામ માને છે કે જો આપણે જીવનમાં સફળ થવું છે, સક્સેસ મેળવવી છે તો આપણે નમ્ર બનવું જોઈએ. પ્રેયર મેડ હિમ ફીલ ક્લોઝર ટુ ધ ડિવાઇન એન્ડ રિમાઇન્ડેડ હિમ ઓફ ધ બિગર પર્પઝ ઓફ લાઈફ. પ્રાર્થના છે એમને જીવનમાં હંમેશા આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે અને પ્રાર્થનાથી એમના જીવનના
જે બિગેસ્ટ પર્પઝ છે, જે સૌથી મોટા ગોલ છે, એને રિમાઇન્ડ કરાવે છે અને એ કઈ રીતે ત્યાં સુધી પહોંચવું એને હેલ્પ કરે છે. He felt that prayer helped him remain grounded despite his achievements. ડૉક્ટર કલામ કહે છે કે પ્રેયરનું મહત્વ શું છે, તો કે આપણા જીવનમાં ગમે એટલી સક્સેસ મળી હોય, અચીવમેન્ટ્સ મળી હોય, આ બધું જ હોવા છતાં આપણને એક અભિમાન નથી આવતું. પ્રેયરને કારણે હંમેશા આપણે ડાઉન ટુ અર્થ રહીએ છીએ, એટલે કે આપણે નમ્ર વ્યક્તિ બનીને રહીએ છીએ. તો હંમેશા દરેક વ્યક્તિએ પ્રેયર કરવી જોઈએ, જેથી કરીને આપણે કાઇન્ડ, જેન્ટલ અને પોલાઇટ બની શકીએ. Dr. Kalam, the power of prayer was also about finding strength during tough times. ડૉક્ટર કલામના મત પ્રમાણે પ્રાર્થનાનું મહત્વ છે એ મુશ્કેલ સમયમાં હિંમત મેળવવા માટેનું પણ છે. When he faced challenges in his life and career, he would turn to prayer for guidance. જ્યારે પણ ડૉક્ટર કલામના જીવનમાં મુશ્કેલીઓ આવતી પોતાના લાઈફ અને પોતાના કરિયરની અંદર, ત્યારે હંમેશા એ પોતાના ગાઈડન્સ માટે પ્રેયર કરતા. It helped him stay calm and focus on his goals. પ્રેયરને કારણે એમને જીવનમાં એક પીસફુલનેસ મળતી અને હંમેશા એમના ગોલમાં એ ફોકસ કરતા. He often shared his experience with young people and encouraged them to believe in the power of prayer. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ધ પાવર ઓફ પ્રેયર પોતાના લેસન દ્વારા દરેક યંગ જનરેશનને કહે છે કે તમારે ઓલવેઝ પ્રેયર કરવી જોઈએ, પ્રેયરનો એક્સપિરિયન્સ લેવો જોઈએ અને આ પાવર ઓફ પ્રેયર છે એ હંમેશા દરેક વ્યક્તિને આગળ વધવા માટે મોટિવેટ કરે છે, એન્કરેજ કરે છે. તો આ આપણું પાવર ઓફ પ્રેયરનું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન મેં આપી દીધું છે અને અહીંયા નીચે એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ આપેલું છે અને આ જે PDF છે એની લિંક હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ડાઉનલોડ ધ ફાઇલ લિંક કરેલી અને લિંક આપેલી હશે તો ત્યાં તમે ક્લિક કરશો એટલે આ મટીરિયલ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને એક્ઝામ ટાઈમે તમે એનું રીડિંગ કરી શકશો. તો આ જે વસ્તુ આપણે પાવર ઓફ પ્રેયર વિશે જે ઇંગ્લિશમાં જોયું છે એ જ વસ્તુ અહીંયા ગુજરાતીમાં છે. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરીએ છીએ. એક્ઝામમાં તમને લોકોને 10 માર્કના 3 યુનિટમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. એમાં 4 માર્કના એક વાક્યોના પ્રશ્નો પૂછાશે અને 6 માર્કના તમને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ પૂછાશે. તો દરેક સ્ટોરીની સાથે મેં યુનિવર્સિટીમાં જે પણ તમને તમારા સ્ટોરીમાંથી જે ક્વેશ્ચન્સ પૂછાશે એવા ક્વેશ્ચન્સ મેં અહીંયા મૂકેલા છે. તો આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની ધ પાવર ઓફ પ્રેયર જે લેસન શીખ્યા છે એના 1 લાઇન ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ છીએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન ઇચ. તમને એક વાક્યોના પ્રશ્નો પૂછાશે. તમને 6 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 લખવાના છે અને એના 4 માર્ક્સ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, વેર વોઝ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ બોર્ન? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયેલો હતો? આન્સર આવશે હી વોઝ બોર્ન ઇન રામેશ્વરમ, તામિલનાડુ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે તામિલનાડુની અંદર રામેશ્વરમમાં એમનો જન્મ થયેલો હતો. તો આ રીતે તમારે એક વાક્યોના પ્રશ્ન લખવાના રહેશે કે જે ક્વેશ્ચન હશે એનો આન્સર તમારે 1 કે 2 લાઇનમાં લખવાનો રહેશે. નેક્સ્ટ છે, વોટ વોઝ ધ પ્રોફેશન ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ્સ ફાધર? તો જૈનુલાબ્દીન જે એમના ફાધર છે એમનો પ્રોફેશન ધંધો શું હતો? His father Jainulábdin was neither wealthy nor highly educated but had great wisdom and kindness. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના ફાધર છે જૈનુલાબ્દીન પાસે એટલા બધા પૈસા નહોતા, એટલું બધું એજ્યુકેશન નહોતું, પણ હંમેશા એક સમજદાર વ્યક્તિ હતા અને એક નમ્ર વ્યક્તિ હતા. Who was ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ્સ મધર? અબ્દુલ કલામના મધર શું હતા? હિઝ મધર વોઝ આસિયમ્મા. તો આસિયમ્મા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના મમ્મીનું નામ છે. અ કાઇન્ડ એન્ડ જનરસ વુમન, એકદમ નમ્ર અને એકદમ ઉદાર દિલના વ્યક્તિ હતા. હાઉ ડીડ અબ્દુલ કલામ્સ મધર હેલ્પ અધર્સ? અબ્દુલ કલામના મમ્મી છે બીજાને કઈ રીતે મદદરૂપ થતા? સી કુક્ડ ફૂડ ફોર મેની પીપલ સર્વિંગ મોર આઉટસાઇડર્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ. તે દરરોજ બહારના લોકો માટે જમવાનું બનાવતા અને પોતાના ફેમિલી મેમ્બર સિવાય બહારના લોકોને પણ દરરોજ જમાડતા. નેક્સ્ટ છે, વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ અબ્દુલ કલામ્સ હાઉસ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના ઘર વિશે સ્પેશિયલ શું હતું? ઇટ વોઝ અ લાર્જ હાઉસ મેડ ઓફ લાઇમસ્ટોન એન્ડ બ્રિક્સ લોકેટેડ ઓન મોસ્ક સ્ટ્રીટ ઇન રામેશ્વરમ. કે રામેશ્વરમની અંદર મસ્જિદની શેરીમાં લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થર અને બ્રિક એટલે કે ઈંટનું પાક્કું ઘર હતું એમનું. ડીડ અબ્દુલ કલામ્સ પેરેન્ટ્સ લીવ ધેર લાઈફ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જે મમ્મી પપ્પા છે કઈ રીતે પોતાની જિંદગી જીવતા હતા? They lived a simple, spiritual and generous life helping many people. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના પેરેન્ટ્સ છે આઈડિયલ કપલ હતા. એકદમ સિમ્પલ લિવિંગ હતું, હાઈ થિંકિંગ હતું, સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક હતા, જનરસ એટલે એકદમ ઉદાર હતા અને હંમેશા લોકોની મદદ કરતા હતા. નેક્સ્ટ છે, વોટ વોઝ અબ્દુલ કલામ્સ બિલીફ અબાઉટ પ્રેયર? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પ્રાર્થના માટેની એમની શું માન્યતા હતી? He believed that prayer brings inner peace, confidence and wisdom. એપીજે અબ્દુલ કલામ માનતા હતા કે પ્રાર્થના છે આપણા જીવનની અંદર ઇનર પીસ એટલે કે માનસિક શાંતિ લાવે છે, કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ લાવે છે અને વિઝડમ એટલે કે આપણને સમજદાર બનાવે છે.
નેક્સ્ટ છે હાઉ ડીડ અબ્દુલ કલામ્સ ફાધર પ્રે. અબ્દુલ કલામના ફાધર કઈ રીતે પ્રે કરતા હતા? હી પ્રેડ એવરી મોર્નિંગ નિયર ધ સીસોર ઇન સાયલન્સ. અબ્દુલ કલામના ફાધર છે એ દરિયા કિનારે, કેમ કે રામેશ્વરમ છે દરિયા કિનારે આવેલું છે, એક ટાપુ છે રામેશ્વરમ જે છે, અને ત્યારે દરિયા કિનારે એના પપ્પા દરરોજ સવારે વહેલા જતા અને એકદમ શાંતિમાં એ પ્રેયર કરતા. વોટ વોઝ ધ મેઇન મેસેજ ઓફ ધ પેસેજ? અને આ પાવર ઓફ પ્રેયર સ્ટોરીનો મેસેજ શું છે? ધ પેસેજ હાઇલાઇટ્સ ધ પાવર ઓફ પ્રેયર ઇન બ્રિંગિંગ સ્ટ્રેન્થ, પીસ એન્ડ પર્પઝ ઇન લાઈફ. આ જે સ્ટોરી છે એક એવો મેસેજ આપે છે કે આપણા જીવનમાં પ્રાર્થનાની શક્તિ શું છે. તો પ્રાર્થનાને કારણે આપણને જીવનમાં સ્ટ્રેન્થ મળે છે, હિંમત મળે છે, પીસ એક શાંતિ મળે છે, અને પર્પઝ મળે છે. આપણા જીવનમાં શું કરવું જોઈએ, શું હેતુ હોવો જોઈએ, એ આપણને શીખવે છે. નેક્સ્ટ જોઈએ છે હાઉ ડઝ પ્રેયર હેલ્પ ઇન લાઈફ. આપણા જીવનમાં પ્રેયર આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો પ્રેયર હેલ્પ્સ ઇન પ્યુરિફાઈંગ ધ માઇન્ડ, ગિવિંગ કોન્ફિડન્સ એન્ડ ગાઈડિંગ પીપલ ટુવર્ડ્સ અ ડિસિપ્લિન્ડ લાઈફ. પ્રાર્થનાને કારણે આપણા જીવનમાં આપણું માઇન્ડ છે પ્યોર બને છે, ગિવિંગ કોન્ફિડન્સ એટલે કે આપણો આત્મવિશ્વાસ વધે છે, અને ગાઈડિંગ પીપલ ટુવર્ડ્સ ડિસિપ્લિન લાઈફ, અને આપણે આપણા જીવનમાં એક શિસ્તવાળી જિંદગી જીવીએ છીએ અને આપણે બીજા લોકોને ગાઈડ પણ કરી શકીએ છીએ. તો આ આપણા 10 વન લાઇન ક્વેશ્ચન્સ આપણે જોયા છે. હવે આ જ પાવર ઓફ પ્રેયર સ્ટોરીના આપણે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ જોવાના છે. ક્વેશ્ચન નંબર 1B, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તો અહીંયા તમને લોકોને એક્ઝામમાં 3 ક્વેશ્ચન્સ આપેલા હશે, અને આઉટ ઓફ 3 ક્વેશ્ચન્સ યુ હેવ ટુ રાઇટ 2 ક્વેશ્ચન્સ, અને માર્ક્સ છે 6. તો એક ક્વેશ્ચનના 3 માર્ક્સ રહેશે, એટલે તમારે 2 થી 3 લાઇનનો આન્સર લખવાનો થશે. તો દરેક સ્ટોરીમાં આ રીતે મેં વન લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ જે રીતે તમને યુનિવર્સિટીના એક્ઝામના પેપરમાં પૂછાવાના છે એ જ રીતે દરેક સ્ટોરીના નીચે મૂકી દઈશ, એટલે તમારે ક્વેશ્ચન આન્સર માટે પણ તમારે અલગ મટીરિયલ વાંચવું ન પડે. તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ છે હુ વોઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એન્ડ વોટ ડીડ હી બિલીવ ઇન. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોણ હતા અને શેમાં બિલીવ કરતા હતા, શેમાં માનતા હતા? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ અ સાયન્ટિસ્ટ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને એક વૈજ્ઞાનિક હતા. હી ડીપલી બિલીવડ ઇન ધ પાવર ઓફ પ્રેયર એઝ અ વે ટુ કનેક્ટ વિથ ગોડ એન્ડ ફાઇન્ડ સ્ટ્રેન્થ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. એ હંમેશા પ્રાર્થનાની શક્તિમાં માનતા હતા. પ્રાર્થના છે આપણને ભગવાન સાથે જોડવાનું કામ કરે છે અને આપણા મુશ્કેલીના સમયમાં હિંમત આપવાનું કામ કરે છે. તો આ બિલીફમાં એ માનતા હતા. નેક્સ્ટ છે હાઉ ડીડ પ્રેયર હેલ્પ ડોક્ટર કલામ ઇન હિઝ અર્લી લાઈફ. ડોક્ટર કલામને પોતાના આગળની જિંદગીમાં પ્રેયરે કઈ રીતે મદદરૂપ થયા? જ્યારે નાના હતા, સ્કૂલમાં ભણતા હતા ત્યારે. ડોક્ટર કલામ ફેસ્ડ મેની સ્ટ્રગલ્સ ઇન હિઝ અર્લી લાઈફ એઝ હી કેમ ફ્રોમ અ વેરી પુઅર ફેમિલી. ડૉક્ટર કલામ છે એ ખૂબ ગરીબ ઘરમાંથી આવતા હતા, ફેમિલીમાંથી આવતા હતા, અને એમણે એની જે અર્લી લાઈફ છે, એમનું આગળનું જે જીવન છે એમાં ઘણા બધા સ્ટ્રગલ્સ ફેસ કરેલા હતા. પ્રેયર ગેવ હિમ પીસ ઓફ માઇન્ડ, હેલ્પ હિમ ટુ સ્ટે ફોકસ ઓન હિઝ ગોલ્સ એન્ડ પ્રોવાઇડેડ કમ્ફર્ટ ડ્યુરિંગ ટફ ટાઈમ્સ. તો પ્રાર્થનાને કારણે એમને જીવનમાં એક પીસ ઓફ માઇન્ડ મળે છે, એક મેન્ટલ પીસ મળે છે, એ એમના ગોલમાં ફોકસ કરી શકે છે, અને હંમેશા મુશ્કેલીના સમયમાં એમને હિંમત મળે છે. ક્વેશ્ચન નંબર 3 છે વોટ ડીડ ડોક્ટર કલામ સે અબાઉટ ધ રાઇટ વે ટુ પ્રે. ડોક્ટર કલામ છે એ પ્રાર્થના વિશે કયો સાચો રસ્તો છે પ્રાર્થના કરવાનો, એના માટે શું કહ્યું છે? ડોક્ટર કલામ બિલીવ ધેટ પ્રેયર શુડ બી ડન વિથ અ પ્યોર ઇન્ટેન્શન એન્ડ ઓપન હાર્ટ. ડોક્ટર કલામ કહે છે કે જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણું મન પવિત્ર હોવું જોઈએ અને હંમેશા બધા માટે સારું વિચારવાનું હોય છે. It was not just about asking for help but also about expressing gratitude for the blessings in life. ડૉક્ટર કલામ કહે છે કે જ્યારે પણ આપણે પ્રેયર કરીએ છીએ ત્યારે હંમેશા ભગવાન પાસે હેલ્પ જ નથી માગવાની હોતી, પણ આપણા જીવનમાં ભગવાને ખૂબ સારું કર્યું છે તો એના માટે આભારી પણ ભગવાનના થવાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ પ્રેયર હેલ્પ ડોક્ટર કલામ ટુ સ્ટે હમ્બલ. પ્રાર્થનાને કારણે ડૉક્ટર કલામ છે પોતાના જીવનમાં કેવી રીતે નમ્ર બને છે? Dr. Kalam believed that prayer kept him humble and grounded despite his great achievements. આપણને બધાને ખબર છે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે ખૂબ સફળ વ્યક્તિ હતા, એક આધ્યાત્મિક વ્યક્તિ હતા, એક સાયન્ટિસ્ટ હતા, એક રાષ્ટ્રપતિ હતા. તો એટલી બધી અચીવમેન્ટ્સ હોવા છતાં, એટલી બધી સિદ્ધિ, સક્સેસ હોવા છતાં પણ એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ નમ્ર કઈ રીતે બન્યા? તો એ કહે છે કે પ્રેયરને કારણે બન્યો, કે મેં મારા જીવનમાં હું પ્રેયર ડેઇલી કરતો અને એને કારણે હું એકદમ હમ્બલ અને નમ્ર રહ્યો છું. It reminded him of the bigger purpose of life and brought him closer to the divine. અને પ્રેયર છે હંમેશા મારા જીવનના જે મેઇન હેતુ છે, મેઇન ગોલ છે, એને યાદ કરાવે છે, એનો રસ્તો આપે છે, અને હંમેશા હું ભગવાનની નજીક રહી શકું છું પ્રેયરને કારણે. નેક્સ્ટ છે વાય ડીડ ડોક્ટર કલામ એન્કરેજ યંગ પીપલ ટુ બિલીવ ઇન પ્રેયર. ડોક્ટર કલામ ઓફન સેડ હિઝ એક્સપિરિયન્સ વિથ યંગ પીપલ.
telling them that prayer gives strength during tough times. It helped him stay calm, focused and positive in life and career challenges. ડૉક્ટર કલામ કહે છે કે હંમેશા મેં મારા પોતાના જીવનના એક્સપિરિયન્સીસ છે એ યંગ પીપલ સાથે શેર કર્યા છે અને હંમેશા મેં એ લોકોને કીધેલું છે કે મુશ્કેલીના સમયમાં મને પ્રેયરે ઓલવેઝ હેલ્પ કરી છે, મને હિંમતવાન બનાવ્યો છે, સ્ટ્રેન્થ આપી છે અને હંમેશા મેં મારા જીવનમાં એકદમ પીસફુલનેસ ફીલ કરી છે, હંમેશા મેન્ટલ પીસ ફીલ કરી છે, પોઝિટિવ રહ્યો છું અને જીવનની કોઈ પણ મુશ્કેલીઓ છે એનો મેં પોઝિટિવલી સામનો કર્યો છે. તો હંમેશા ડૉક્ટર કલામ કહે છે કે યંગ જનરેશને પ્રેયર કરવી જોઈએ. તો અહીંયા આપણે વન લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. તો આ પાવર ઓફ પ્રેયરમાંથી તમને 2 ટાઈપના જ ક્વેશ્ચન્સ પૂછાશે અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ સ્ટોરી કવર કરશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જો વિડીયો યુઝફુલ થયો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે અને તમે યુટ્યુબ પર ઓનલાઈન ફ્રીલી સ્ટડી કરી શકો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.